અને હવે વાત ઠંડીના ચમકારા વિશે કચ્છ જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે, જેમાં કોલ્ડ સિટી નલિયામાં 10 ડિગ્રી જેટલું તાપમાન પહોંચ્યું છે। ભુજમાં તાપમાનનો પારો ગગડતાની સાથે જ ઠંડીનો ચમકારો ત્યાંના સ્થાનિક લોકોને અનુભવાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય તે પ્રકારે પણ નજરે પડી રહ્યા છે। ઠંડીની શરૂઆત થઈ ગઈ એમ ભુજવાસીઓ આ ભુજ શહેરમાં આવેલ વોકવે ઉપર રોજે રોજ સવારે અને સાંજે વોક કરવા આવે છે। તો ભુજમાં પણ ભુજવાસીઓ પોતાના સ્વાસ્થ્યના સુધારા માટે કરીને વોકિંગ ટ્રેક ઉપર રોજે રોજ વોક કરે છે અને એ સિવાય ખેંગાર પાર્ક મધ્યે આવેલ ગાર્ડનમાં હળવી કસરત પણ કરે છે। નલિયા પછી વધુ ઠંડી પડતી હોય છે। આ વખતે ખાસ કરીને જોવા જઈએ તો ઠંડીનો માહોલ લેટ છે। દરેક સિઝનો મોડી ચાલતી એવું લાગે છે। આવીને એની જે મોજ જે કરે છે ને એના માટે ખૂબ જ સુંદર છે। સવારે ઉઠીને જેને આવું છે એને ખરેખર આજે કુદરતની મોજ માણે છે એને માટે બેસ્ટ છે। રાજ્યમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે। ભુજના વોકવેના દ્રશ્યો છે કે અહીંયા પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે વહેલી સવારે લોકો છે તે વોકિંગ અને એક્સરસાઇઝ માટે આવતા હોય છે ને અત્યારે જે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત છે તે લોકો હલકી એક્સરસાઇઝ કરીને પોતાનું સ્વાસ્થ્ય સુધારી રહ્યા છે, તો કેટલાક લોકો મોર્નિંગ વોક કરી રહ્યા છે। કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયાની અંદર સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે। નલિયામાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે, તો કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરની અંદર 17 થી 18 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। જે રીતે ઠંડી વધી રહી છે તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે। લોકો ઠંડીથી બચવા માટે તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા હોય છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ઉત્તરીય પવનો ફૂંકાશે અને જેના કારણે 3 થી 4 ડિગ્રી જેટલું તાપમાન છે તે હજુ પણ નીચું નોંધાઈ શકે છે, જેના કારણે રાજ્યના લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।